મોરેશિયસ જેવી ફિલિંગ જો તમારે રાજકોટથી 4 કલાકના અંતરે જો જોતી હોય તો બેસ્ટ જગ્યા ઉપર આવી ગયો છું સિમ્બોર બીચ રિસોર્ટમાં. ડેસ્ટિનેશન વેડિંગ માટે આપણે બેસ્ટ પ્લેસ કરવાના છીએ, જેમાં 10,000 પેક્સની વિશાળ પાર્ટી લોન ધરાવતી પ્રોપર્ટી એટલે સિમ્બોર બીચ રિસોર્ટ. અહીંનો જે આ નજારો છે ને એ જોઈને એમ થયું કે પહેલાં આપણે અહીંયા જરાક આ વ્યૂ માણી લઈ. આવો વ્યૂ તો ખરેખર છે ને ભાગ્યે જ તમને ક્યાંય મળે કે રૂમ જેટલા આ રિસોર્ટની અંદર છે દરેકની અંદર પાછો સી વ્યૂ મળે છે અને આગળ ગાર્ડન મળે છે અને આ ગાર્ડનથી આગળ સામે સી વ્યૂ. અને એક સૌથી મેઇન પ્લસ પોઈન્ટ આપણે આમાં એ તમને મળશે કે 1.5 કિલોમીટર સુધીનો સેફ ઝોન એરિયા છે, એટલે એમાં તમે ઇઝીલી પગપાળા જઈ શકો છો. અને બે ઝીઝક કહી શકું છું કે દીવમાં ઘણીવાર ઘણા લોકો અહીંયા ફરવા આવતો હોય ને ફૂડ બાબતની એમને તકલીફ હોય કે ભાઈ મસ્ત જમવાનું ક્યાં મળશે, તો હવે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી, ફૂડ એક નંબર છે. મોરેશિયસ જેવી ફિલિંગ જો તમારે રાજકોટથી 4 કલાકના અંતરે જો જોતી હોય તો બેસ્ટ જગ્યા ઉપર આવી ગયો છું સિમ્બોર બીચ રિસોર્ટમાં, જે આવેલું છે દીવની અંદર. અને આ જગ્યાની ખાસ વાત કહું ને તો દરેક કેટેગરીના રૂમ ડિલક્સ હોય કે સુપર ડિલક્સ હોય દરેક રૂમમાં છે ને તમને સી વ્યૂ મળવાનો છે. અને ગુજરાતીઓને ફૂડમાં જરાય કોમ્પ્રોમાઇઝ ના ચાલે તો દીવમાં એક આ એવી સુંદર મજાની જગ્યા છે જ્યાં બાર એન્ડ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે, જેની અંદર ફૂડ એક નંબર છે. 2 દિવસથી હું આ જગ્યાએ રોકાયેલો છું. નાસ્તો કયો, લંચ કયો, ડિનર કયો, તમે જે કંઈ બી અહીંયા ફૂડ ટ્રાય કરશો તમને મજા જ આવશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, પૂરી પ્રીમાઇસીસ તમને ફટાફટ દેખાડીએ અને પછી આગળ તમને ફૂડ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સાહેબ અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણું લોકેશન છે દીવ સિમ્બોર બીચ રિસોર્ટ, જે ઉનાથી દેલવાડા તરફ જવાના રસ્તે છે. ગૂગલ મેપમાં આપણું તમે સિમ્બોર બીચ રિસોર્ટ સર્ચ કરશો એટલે આવી જશે. ઓકે. અને કેટલો સમય થયો આ પ્રોપર્ટીને? આ પ્રોપર્ટીને 6 મહિના થયા છે. અને કેવો છે લોકોનો રિસ્પોન્સ? ખૂબ સરસ. અને આપણે અંદર એન્ટર થાય એટલે સૌથી પહેલાં રિસેપ્શન એરિયા આવે, રાઈટ? ત્યાંથી આગળ જઈએ એટલે મોટો એક સ્વિમિંગ પુલ છે, બાળકો માટે સેપરેટ અલગ નાનો પુલ છે. ફેમિલી સાથે તમારે બેસવું હોય તો ખુરશી ને એવું બધું અહીંયા રાખેલું છે, જે તમે કેમ ઓલું ગોવામાં બીચ ઉપર બેઠા હોય એવો વ્યૂ તમને મળી શકે. ઓમ તો તમે જો આ પ્રીમાઇસીસ બહુ મોટી છે, સળંગ બીચની સામેની સાઈડ જ બધા રૂમ છે, રાઈટ? જી બરાબર ને? કોટેજીસ બધા સામસામા છે. જી. હવે ટૂર એક કરાવી દઈએ આપણે? પ્લીઝ. જી. કેટલા આપણે કોટેજીસ છે? આપણે સામે જે છે એ 29 રૂમ છે. ઓકે. આગામી સમયમાં આપણે ઇથોપિયન કન્સેપ્ટથી 60 રૂમ બીજા બનાવવાના છીએ. ઓકે. એટલે ટોટલી આપણી પ્રોપર્ટીમાં તમને 99 રૂમનો પ્રોજેક્ટ જોવા મળશે. ઓકે. અને આ પાર્ટી પ્લોટ જેવું છે એટલે કઈ ફંક્શન ને એ બધું થાય છે? ડેસ્ટિનેશન વેડિંગ માટે આપણે બેસ્ટ પ્લેસ કરવાના છીએ, જેમાં 10,000 પેક્સની વિશાળ પાર્ટી લોન ધરાવતી પ્રોપર્ટી એટલે સિમ્બોર બીચ રિસોર્ટ. 500 પેક્સની કેપેસિટી ધરાવતું આપણી પાસે વિશાળ બેન્ક્વેટ હોલ બી અવેલેબલ છે. વાહ રે વાહ, ખૂબ સરસ. હવે રૂમ જોઈ લઈએ પેલા પ્લીઝ. અને આનંદભાઈ, આપણે આગામી સમયમાં તમે જે સામે જોઈ રહ્યા છો ત્યાં બીજી 5 એકર જગ્યા જે આપણી છે ત્યાં આપણે સ્પેશિયલી તળાવને ઊંડું ઉતારવામાં આવશે, બારેમાસ પાણી રહે તેવી સગવડતા સાથે પુલ રાઇડ, બોટર એક્ટિવિટી, આ બધી જ એક્ટિવિટી ત્યાં થવાની છે. અને સામેનો જે ગ્રાઉન્ડ પોર્શન એરિયા છે ત્યાં આપણે પ્લેગ્રાઉન્ડ એક્ટિવિટી થવાનું છે. એટલે આ ટાઈપનો કન્સેપ્ટ તમને ક્યાંય જોવા નહીં મળે. રૂમ જોઈ લઈએ. રૂમ તો આપણો આવી રહ્યો, પણ અહીંનો જે આ નજારો છે ને એ જોઈને એમ થયું કે પહેલાં આપણે અહીંયા જરાક આ વ્યૂ માણી લઈ. તમને એમ જ લાગે કે મોરેશિયસમાં આવી ગયા હોય. આવો વ્યૂ તો ખરેખર છે ને ભાગ્યે જ તમને ક્યાંય મળે કે રૂમ જેટલા આ રિસોર્ટની અંદર છે દરેકની અંદર પાછો સી વ્યૂ મળે છે અને આગળ ગાર્ડન મળે છે અને આ ગાર્ડનથી આગળ સામે સી વ્યૂ. અને એક સૌથી મેઇન પ્લસ પોઈન્ટ આપણે આમાં એ તમને મળશે કે 1.5 કિલોમીટર સુધીનો સેફ ઝોન એરિયા છે, એટલે એમાં તમે ઇઝીલી પગપાળા જઈ શકો છો. હું લાભ લઈ આવ્યો છું થોડી વાર પહેલાં અને મજા આવી. ઘણી બધી જગ્યાએ આપણે રખડવા જતા હોય, ફરવા જતા હોય, પણ ઘણીવાર આપણને એમ વિચાર આવે ને કે એક એવી જગ્યાએ જવું છે કે ત્યાં ખાલી આપણે ખાઈ બેસીએ અને વ્યૂની મજા માણીએ. એવી જો પ્રોપર્ટી ગોતતા હોય ને તો એ છે આ પ્રોપર્ટી. આપણે કઈ કઈ કેટેગરીમાં છે રૂમ? આપણી પાસે 2 કેટેગરી અવેલેબલ છે, ડિલક્સ એન્ડ સુપર ડિલક્સ. ઓકે. ડિલક્સ છે જેમાં 3500 પ્લસ ટેક્સ સીપી પ્લાન ડબલ ઓક્યુપન્સી. સુપર ડિલક્સ છે 4500 પ્લસ ટેક્સ સીપી પ્લાન ડબલ ઓક્યુપન્સી 2 મેમ્બર માટે. ઓકે. અને દીવ જે લોકો અવારનવાર આવતા હશે ને એને આ વ્યૂ તો ભૂલી જ જવાનો.
કોઈ વ્યૂ ન હોય ને એવી પ્રોપર્ટીમાં છે ને સેટરડે સન્ડે આવો ને એટલે 4 થી 5 હજાર રૂપિયા ભાડું હોય. આ હું એમને નથી કહેતો, તમે ખાલી ગૂગલ ઉપર સર્ચ કરી લેશો તો બી તમને ખ્યાલ આવી જશે. આટલી સારી પ્રિમાઇસીસ, એની અંદર આટલો સારો વ્યૂ, ફૂડ, બધી જ વસ્તુઓ, સ્વિમિંગ પુલ, તમે તમારા ફેમિલી સાથે આવો અને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ કરી શકો ને એવી આ મસ્ત જગ્યા છે. હવે ફૂડની મજા લઈ પ્લીઝ. જી. આ આપણું ફેમિલી મલ્ટી કિચન બાર એન્ડ રેસ્ટોરન્ટ છે. જી. તમારું જમવાનું તૈયાર છે, પ્લીઝ જમવાની મજા માણો. ઓકે, થેન્ક યુ. વેલકમ. જમવાનું મેં શરૂ કરી દીધું છે. ટેબલ ઉપર એ લોકોએ એટલી બધી વસ્તુઓ શરૂ કરી છે કે કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ ક્યાંથી શું ખાવું પીવું. સૂપથી લઈને ડેઝર્ટ સુધી બધી જ વસ્તુ આ ટેબલ ઉપર શરૂ કરેલી છે. મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે અને બે ઝીઝક કહી શકું છું કે દીવમાં ઘણીવાર ઘણા લોકો અહીંયા ફરવા આવતો હોય ને ફૂડ બાબતની એમને તકલીફ હોય કે ભાઈ મસ્ત જમવાનું ક્યાં મળશે, તો હવે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. ફૂડ એક નંબર છે. સવારના નાસ્તો અમે કર્યો હતો ને, મેં ઘણી બધી હોટલમાં એવા પોહા ખાધા છે પણ અહીંના પોહાનો ટેસ્ટ ખરેખર બહુ જબરદસ્ત હતો. બટેટાવાળા પોહા બટેટા બનાવેલા હતા, મસ્ત ટેસ્ટ હતો. એવી જ રીતના અત્યારે જે એમનું લંચ છે એ પણ મસ્ત છે. ચાઇનીઝના ઘણા બધા સ્ટાર્ટર્સ છે, ફાસ્ટફૂડમાં બર્ગર, પિઝા, આટલી બધી પ્રકારની તો એમની પાસે બ્રેડમાં ઓપ્શન્સ છે, મોકટેલ્સ છે, રાઈસ છે, ઘણી બધી વસ્તુઓ છે. બે ઝીઝક તમારા ફેમિલી સાથે તમે પ્લાન કરતા હોય તો સારી જગ્યાએ છે આવવા માટે. અને દરિયાનો વ્યૂ બી અહીંયા રેસ્ટોરન્ટથી નહીં દેખાય છે, તમારા રૂમ્સમાંથી નહીં દેખાશે. તો આ જોતાં જોતાં હવે હું ફૂડ એન્જોય કરું છું. તમે બે ઝીઝક આ જગ્યાએ પહોંચી જજો અને જગ્યા સારી લાગી હોય તો બીજા સુધી આ વિડીયોને શેર કરીને રિકમેન્ડ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.